જૂનાગઢ શહેરમાં ઘણા જ સમયથી ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે, તો બીજી તરફ જૂનાગઢના અનેક વિસ્તારોમાં ફરી આખા રોડ ખોદવાનું ભૂત ધૂણ્યું છે। ત્યારે આ રોડ રસ્તાઓ તોડવાના કારણે રાહદારીઓને તેમજ વાહન ચાલકોને તથા અનેક દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 10માં આવેલ જવાહર રોડ આખે આખો ખોદી નાખવામાં આવતા રહેવાસીઓ તેમજ વાહન ચાલકો તથા વિદ્યાર્થીઓ તેમજ આ વિસ્તારમાં બીમાર રહેલા વ્યક્તિઓને દવાખાને લઈ જવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે જવાહર રોડ ખોદ્યો છે, ત્યારે ત્યાંના રહેવાસીઓ તેમજ યુથ કોંગ્રેસના પ્રમુખ મિહિર મહેતા તથા રેસિડેન્ટ્સના ભાઈઓ બહેનોએ જવાહર રોડ જે ખોદ્યો છે તેનું કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી હતી। સાથે જ નવો રોડ ઝડપથી બનાવાય તેવી માંગ પણ કરવામાં આવી છે। આજે જવાહર રોડ વિસ્તારની અંદર છેલ્લા 15 દિવસથી અંદર આ રોડને ખોદી નાખ્યો છે। આ રોડની અંદર અવર જવર સંપૂર્ણપણે બંધ છે। અહીંયા હોસ્પિટલની અંદર કોઈ 108માં જવાનું થાય તો પણ 108 અહીંયા આવી નથી શકતી। આ વિસ્તારોના રહીશોને અમારી એક જ માંગ છે કે આ વોર્ડ નંબર 10ની અંદર 4 કોર્પોરેટરમાંથી 2 કોર્પોરેટર તો પદાધિકારી છે મહાનગરપાલિકાના, છતાં પણ આ આટલા દિવસથી આ રોડનું ખોદકામ છે અને એકદમ ધીમી ગતિએ અહીંયા કામ થાય છે। આવનારા દિવસોની અંદર ચેટીચાંદ તહેવાર આવે છે, રામનવમી તહેવાર આવે છે। વર્ષોની જૂની પરંપરા છે કે આ રોડ ઉપરથી જ સરઘસ નીકળે છે, છતાં પણ આ રોડનું કોઈ કામ થયું નથી અને આ કોર્પોરેટરના આ પાયાવિહોણા બધા જે કામો છે જે કામો એના થઈ શકતા નથી। એવા કારણે આપણા જે જૂની પરંપરાના સરઘસનો રૂટ છે એ પણ બદલાવવો પડે એવી અહીંયા પરિસ્થિતિ ઊભી થઈ છે। તો અહીંના સ્થાનિકો અને અમારી એક જ માંગ છે કે વહેલામાં વહેલા તકે આ રોડ બની જાય અને આ વિસ્તારની અંદર રેગ્યુલર પાણી આવે। અત્યારે અહીંના રહીશોનો જે પ્રોબ્લેમ હતો કે ભાઈ અહીંયા જે અમને પાણી છે એ 6-7 દિવસે પાણી મળે છે, તો અમારા કોર્પોરેટરશ્રીને એ જ કહેવાનું કે અહીંયા વહેલામાં વહેલું પાણી મળે અને આ રોડ વહેલામાં વહેલો બની જાય એવી જ અમારી માંગ છે। રોડ જ ખોદી નાખ્યો છે, આ કાંઈ કામ ચાલી શકતા નથી, માણસો પડે છે। એક ભાઈ પડ્યા કયો રોડ છે આ જવાહર રોડ, કાળા ચોકથી ઉપર જવાહર રોડ આવે છે, તો આ લોકોએ ખોદવાનું કાળા ચોકથી ચાલુ કરવાનું કીધું હતું, એની બદલે આ લોકોએ વચ્ચેથી ખોદી નાખ્યું છે। સેદી ટાંકીથી કાળા ચોકથી મંજૂર છે, તો આ લોકોએ અહીંયા ચાય કરીને મંદિરના ગેટ પાસેથી ખોલો, મંદિરનો ગેટ ચાલુ રાખ્યો, પબ્લિકને હાલવા માટે બંધ છે। આ મંદિરવાળા બધું ચાલવા નથી દેતા। કેમ કારણ જોવાનું ને આ રોડ તોડવાથી ક્યાં તકલીફ પડે? તકલીફ એટલે બધા માણસો બિચારા દવાખાને પડે છે, અમુક રિક્ષાવાળા બિચારા ધંધા વૈનાના થઈ ગયા છે, કોઈ પણ કાંઈ ધંધા નથી કોઈના, બધા દુકાનવાળા એમને બેઠા હોય, કોઈને ધંધો તો થવો છે ને, માણસો અવર જવર બંધ છે હાવ। બીમાર વ્યક્તિને કઈ રીતે લઈ જવાય? અરે ટીંગા ટોળી કરી, એક ભાઈ સવારે પડ્યા ને ટીંગા ટોળી કરીને દવાખાને લઈ ગયા। એક કાર્ડ નથી આવતી ના 100 કોઈ સાયકલ નથી ચાલતી, 100 તો ક્યાંથી આવે, આમ સાયકલ નથી ચાલતી, માણસ હાલે તો પડે છે। આ રસ્તો અત્યારે 15-20 દિવસથી આ કામ ઉખેડેલ છે, પણ હજી એનું કાંઈ નિવારણ થતું નથી। અહીંયા અત્યારે મંદિરે આવતા જતા લોકો, દવાખાને આવતા જતા, અને અહીં દુકાનો છે, બધા લોકોને, રિક્ષાવાળા પછી પ્લસ સ્કૂલે આવતા જતા વાહનોને બધાને અહીંયા તકલીફ પડે છે, પણ અહીંની કામગીરીમાં કાંઈ જરાય ધ્યાન લેવાતું નથી। તો અમારી બસ એટલી જ અહીંયા બધાની વિનંતી છે કે અહીંયા બધા કામમાં ધ્યાન આપે અને આ રોડનું જલ્દી સારું કામ બને। બેન, આ રોડ તોડ્યો પછી કઈ તકલીફ ને કેવી રીતે તકલીફ છે? અહીંયા દરેક માણસોને, મોટા લોકોને, નાના છોકરાઓને ચાલવાની તકલીફ પડે છે, સ્કૂલે જવામાં લેટ થાય છે, બધાને ફરીને જવું પડે છે। ઇવન મારી જ બેબી છે, કોન્વેન્ટ સ્કૂલ જાય છે, તેની રિક્ષા અહીં આવે છે, તો મારે આટલું ફરીને જવું પડે છે। તો આવું મારા જેવા ઘણા તકલીફ થતી હોય આવા જવામાં। અહીંયા દર્દીઓ એવા કેટલા છે કે અહીંયા 108 પણ નથી આવી વ્યક્તિ, શું કહો? હવે એ તો બીમારીનું કારણ છે, એટલે એ તો વાહનને મનાય જ છે, તો કઈ રીતે આવી શકે, એટલે એ તકલીફ બહુ પડે। કેવી રીતે લઈ જાવ કે ન કોઈ વાહન મળે, કેવી રીતે લઈ જવું પડે દર્દીને? ઉચકીને કાળવા ચોક સુધી લઈ જવા પડે, ત્યારે કંઈક વાહન મળે। તકલીફ તો બહુ છે, જો આ રસ્તો ન થાય ને તો। શું માંગણી છે? બસ આ રસ્તો જલ્દી સારો કરી દે અને ટાઈમસર કરી દે, એ માંગણી છે।